સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। યુએન મહેતા નજીક હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા છે। ગુજરાત એટીએસે બંને શખ્સોની હથિયારો સાથે ધરપકડ કરી। બંનેના નામ મુનાફ માકડ અને તૌસિફ ખલિયાણી હોવાનું જાણવા મળ્યું છે। મુનાફ માકડ સામે 8 ગુના અગાઉ નોંધાયેલા છે અને તૌસિફ સામે 7 ગુના નોંધાયેલા હોવાની જાણકારી મળી છે। એટલે કે બંને ઝડપાયેલા શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેમની પાસે હથિયાર કેમ છે અને શું કરી રહ્યા હતા તેઓ હોસ્પિટલની નજીક તેને લઈને પણ હવે પોલીસ પૂછપરછ કરશે। અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ નજીક હથિયાર સાથે આ બંને શખ્સો ઝડપાયા છે। મુનાફ માકડ અને તૌસિફ ખલિયાણી નામના શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મુનાફ માકડની સામે 8 અને તૌસિફ ખલિયાણીની સામે 7 ગુના નોંધાયેલા છે। સુરત કે જ્યાં બોગસ ડોક્ટર્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। પાંડેસરા બાદ હવે વરાછા અને કાપોદ્રા વિસ્તારમાંથી બે મુન્નાભાઈ એમબીબીએસ આવ્યા પોલીસના સકંજામાં। વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊંટ વૈદ્યો કરતા બે બોગસ ડોક્ટર્સને પોલીસે ઝડપી લીધા। આ બંને બોગસ ડોક્ટર સગા ભાઈ છે। પકડાયેલા બંને ઝોલાછાપ ડોક્ટર્સમાંથી એક ગુપ્ત રોગની જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો। પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો, જ્યારે તેનો ભાઈ મિલન વિશ્વાસ વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો। બોગસ તબીબ મિલનની ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ ઉપરાંત ઇન્જેક્શન મળી આવ્યા છે। 12 પાસ છે બંને ભાઈઓ, છતાં 7-8 વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા।